નદીના પટમાંથી ખનિજ ચોરીનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, માફિયા ભૂગર્ભમાં। બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરીનું દૂષણ કેટલું વ્યાપક છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કાંકરેજ તાલુકાના દુદાસણ નજીક બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલી રહ્યું હોવાની બાતમી આધારે બનાસકાંઠા અને પાટણની ખાણ અને ખનિજ વિભાગની સંયુક્ત ટીમોએ દરોડો પાડી કરોડો રૂપિયાની ખનિજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। લાંબા સમયથી બનાસ નદીના પટમાં કેટલાક ખનિજ માફિયાઓ દ્વારા નિયમો નેવે મૂકી બેફામ રીતે રેતી કપચીનું ખનન કરવામાં આવી રહ્યું હતું। આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે માત્ર સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું, પણ નદીનું પર્યાવરણીય સંતુલન પણ જોખમાઈ રહ્યું હતું। ગઈકાલ મોડી રાત્રે ખનિજ વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરતા ખનિજ ચોરીની પોલ ખુલ્લી પડી। તપાસ દરમિયાન ટીમે સ્થળ પરથી 5 ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું। ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે। જોકે ખનિજ વિભાગ ત્રાટકતા જ સ્થળ પર હાજર ખનિજ માફિયાઓને તેમના મળતિયાઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા અને હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ખનિજ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પકડાયેલ વાહનોના માલિકો તેમજ ખનિજ ચોરીમાં સંડોવાયેલ અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે। આટલા મોટા પાયે ચાલી રહેલી ખનિજ ચોરી સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે। શું ખનિજ માફિયાઓને કોઈની છાસિયાળું મળી રહ્યું હતું? બનાસકાંઠામાં વારંવાર ઝડપાતી આ પ્રકારની ચોરી સામે વિભાગ કાયમી ઉકેલ લાવવા માટે કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું। અધિકારીનું નિવેદન: અમે આ મામલે સખત કાર્યવાહી કરી છે। 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ગેરકાયદેસર ખનન કરનારાઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। અહેવાલ અરવિંદ સિંહ ભટ્ટેસરિયા, ભારત ન્યૂઝ, કાંકરેજ।